જેનો ફોટો પડી ગયો નીચે આવજો. મામા મામીઓ પણ નીચે આવી જાવજો ઝડપથી, ખૂબ ઝડપથી, કારણ કે એક અદ્ભુત દ્રશ્ય આપણા ડભોળા ગામની અંદર આ સેવ કથાની અંદર યોજાવા જઈ રહ્યું છે. જેના જોડે મોબાઈલ હોય આજે વિડીયો ઉતારી લેજો, કારણ કે જ્યારે તમને પછી માતાજીની યાદ આવે ત્યારે આ સીનને તમે તમારા મોબાઈલની અંદર જોઈ લેજો. સુંદર મજાના મહાદેવજી અને માતાજી આપણી વચ્ચે આવી રહ્યા છે. માતાજી અને મહાદેવજીનું જોરદાર આપણે સ્વાગત કરવાનું છે. से डाकला वाग्या 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 कैला से डाकला वाग्या महादेव जीना कैला से डाकला वाग्या कैला से डाकला वाग्या મહાદેવજીના कैला से डाकला વાગ્યા कैला से डाकला वाग्या महादेव जीना कैला से डाकला वाग्या कैला से डाकला વાગ્યા મહાદેવજીના कैला से डाकला વાગ્યા. ભોળા મહાદેવ નો નીકળ્યો છે આજે, ભોળો મહાદેવ મારા નીકળ્યા છે આજે, ભોળા મહાદેવ મારા આવ્યા છે આજે, ભોળા મહાદેવ મારા આવ્યા છે આજે. ભક્તોને સાથ લઈ આવ્યા મહાદેવ મારા કૈલાસે ડાકલા વાગ્યા. कैला से डाकला વાગ્યા મહાદેવજીના कैला से डाकला વાગ્યા. હે જોને ભૂત પ્રેત નાચવા લાગ્યા મહાદેવજીના કૈલાસે ડાકલા વાગ્યા. હે ભૂત પ્રેત નાચવા લાગ્યા મહાદેવજીના कैला से डाकला વાગ્યા. જય હો. नाचे गुणेशान नाचे हनुमंत, नाचे गुणेशान नाचे हनुमान, नाचे गुणेशान नाचे हनुमंत, नाचे गुणेशान नाचे हनुमान. पार्वतीना ओहो पार्वतीना, पार्वतीना ओहो पार्वतीना, पार्वतीना प्राणनाथ भोळा भगवंत अगळ बम डाक वग डमरू नाचे सदा शिव भोळा शंभू, नाचे सदा शिव भोळा शंभू. नाचे गुणेशान नाचे हनुमंत, नाचे गुणेशान नाचे हनुमान, नाचे गुणेशान नाचे हनुमंत, नाचे गुणेशान नाचे हनुमान. पार्वतीना हो पार्वतीना, पार्वतीना प्राणनाथ भोळा भगवंत अगळ बम डाक वग डमरू नाचे सदा शिव भोळा शंभू. नाचे सदा शिव भोळा शंभू. आवाज वाला શણગાર કેવા કર્યા છે.
નાગ કેરા બાજુ બંધ નાગ કેરા હાર 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 નાગણીઓના ઓહો નાગણીઓના કુંડળ સોહાવે દિનો નાથ અગળ બમ ડાક વાગે ડમરું નાચે સદા શિવ ભોળા શંભુ અગર પંપ ડાક વાગે ડમરો નાચે સદા શિવ ભોળા શંભુ કોઈ નાગ સેવક છે કોઈ નાગ દૂત કોઈ નાગ સેવક છે કોઈ નાગ દૂત બધા દેવી દેવતાઓ અલગ અલગ પ્રકારના પોતાની પાસે માણસો રાખે છે કોઈ શું રાખે છે હા કોઈ નાગ સેવક છે કોઈ નાગ દૂત કોઈ નાગ સેવક છે કોઈ નાગ દૂત પણ પાર્વતીના પ્રાણનાથ રાખે છે ભૂત અગણ બમ ડાક વાગે ડમરું નાચે સદા શિવ ભોળા શંભુ અગળ પંપ ડાક વાગે ડમરો નાચે સદા શિવ ભોળા શંભુ બધા અલગ અલગ જાતના શણગાર કરે છે પણ મહાદેવજી કેવા શણગાર કરીને આવ્યા છે હાથ લીધી ભભૂતિને જોડે છે અંગ હાથ લીધી ભભૂતિને જોડે છે હાથ લીધી ભભૂતિને જોડે છે અંગ હાથ લીધી ભભૂતિને જોડે છે અરે દેખો મૈયા પાર્વતી કેસો બન્યો રંગ અગણ બમ ડાક વાગે ડમરું નાચે સદા શિવ ભોળા શંભુ નાચે સદા શિવ ભોળા બોલો ગૌરી શંકર મહાદેવ કી કે શિવજી પહેરાવે વરમાળ મનમાં મલકી ને શિવજી પહેરાવે વરમાળા મનમાં મલકી ને શિવજી પહેરાવે વરમાળા મનમાં મલકી ને શિવજી પહેરાવે વરમાળા મનમાં મલકી ને પાર્વતી પહેરાવે વરમાળા મનમાં મલકી ને પાર્વતી પહેરાવે વરમાળા મનમાં મલકી રે મલકી ને હો મનમાં મલકી ને મલકી રે હો મનમાં મલકી રે મલકી ને હો મનમાં મલકી ને મલકી રે હો મનમાં મલકી રે શિવજી પહેરાવે વરમાળા મનમાં મલકી ને શિવજી પહેરાવે વરમાળા મનમાં મલકી ને પાર્વતી પહેરે છે વરમાળા મનમાં મલકી ને પાર્વતી પહેરે છે વરમાળા મનમાં મલકી રે તાલી મારા મહાદેવને વાલી છે તાલી પાડજો પરણે શંકર પાર્વતીની જોડ રે 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 માથે પહેર્યા ચાંદા સૂરજના મોડ રે માથે પહેર્યા ચાંદા સૂરજના મોલ રે હવે સાંભળજો શંકર ભગવાન લગ્ન કરવા માટે બેઠા છે મહારાજે કીધું કે લગ્ન કરવા આવ્યા છો શંકર ભગવાન કે હા સાંભળજો બધા મહારાજે કીધું કે તમારું નામ બોલો એટલે મહાદેવજીએ કીધું કે મારું નામ શંકર મહારાજ
બરોબર, તમારું નામ શંકર મહારાજ, તમારા પિતાજીનું નામ બોલો. એટલે શંકર ભગવાન કહે કે આ પિતાજીનું નામ બોલે છે, મારો કોઈ પિતા નથી. તો મહારાજ કે લગ્ન નહીં થાય, પિતાનું નામ તો બોલવું પડશે. સાંભળો છો ને બધા? પિતાનું નામ બોલવું પડશે, નહીં તો લગ્ન નહીં થાય. એટલે શંકર ભગવાનની નારાજીની સામે જોયું, આ મહારાજ બહુ અવડા પ્રશ્ન કરે છે, હમણાં ઊભો થઈ જશે. કે ના ના, ઊભા ના થતા. તો કે પિતાજીનું નામ પૂછે છે, મારો બાપ કોણ? કીધું કે એક કામ કરો, લગ્ન કરવા હોય તો બોલવું પડે. એમ કહી દો બ્રહ્માજી મારા પિતા છે, કહી દો. પણ કે નથી પિતા, પણ કે કહેવું પડે, બ્રહ્માજીને તમે બનાવ્યા છે, કહી દો, રાજી થશે. શંકર ભગવાને કીધું કે મારા પિતાજીનું નામ બ્રહ્માજી છે. લગ્ન આગળ ચાલ્યા કે તમારું નામ શંકર મહારાજ, તમારા પિતાજીનું નામ બ્રહ્માજી. હવે બ્રહ્માજીના પિતાનું નામ બોલો. એટલે કે પાછો ખોટો પ્રશ્ન કર્યો કે બ્રહ્માજીના કોણ પિતા? તમારા દાદાનું નામ બોલો. નારદજીને બોલાવ્યા, કીધું કે હવે ના પાડો મહારાજને, એટલે કે બોલવું પડે. તો કે તમારા પિતાના પિતા કોણ? તો વિષ્ણુ ભગવાન નજરમાં આવ્યા. તો કીધું કે હા, આ સામે ઉભ્યા ને વિષ્ણુ ભગવાન, મારા પિતાના પિતા, મારા પિતા બ્રહ્માજી ને એના પિતા વિષ્ણુ ભગવાન. મહારાજે વધારે આગળ પ્રશ્ન કર્યો કે તમારા દાદાના પિતા કોણ છે, એના પિતા કોણ? હવે શંકર ભગવાન એવા ખીજાયા કે મારા પિતા બ્રહ્મા, એમના પિતા વિષ્ણુ, અને આ તો એનું પૂછે છે તો કે એ બધાનો બાપ પાછો હું જ છું. એ બધાનો બાપ કોણ છું પાછો? હું જ છું. તો એવા દેવ શ્રી મહાદેવજીના સુંદર મજાના વિવાહનો પ્રસંગ ચાલી રહ્યો છે, માટે ગાવાનું છે કે પરણે પરણે શંકર પાર્વતીની જોડ રે, પરણે પરણે શંકર પાર્વતીની જોડ રે, માથે શોભે ચાંદા સૂરજના મોડ રે, માથે શોભે ચાંદા સૂરજના મોલ રે, પરણાવે છે મુનિ શ્રી ગર્ગ મહારાજ રે, પરણાવે છે મુનિ શ્રી ગર્ગ મહારાજ છે, જાનૈયા છે દેવો 33 કરોડ રે, જાનૈયા છે દેવો 33 કરોડ રે, આવી આવી કૈલાસ પર્વતથી જાન રે, આવી આવી કૈલાસ પર્વતની જાન રે, અને આવી ઊભી હિમાલય દ્વારે શુભ ધામ રે, આવી ઉભી હિમાલય દ્વારે શુભ દાન રે, અરે પરણે પરણે શંકર પાર્વતીની જોડ રે, પરણે પરણે હલો શંકર પાર્વતીની જોડ રે, પહેલું પહેલું સુંદર મજાના એ પ્રસંગની અંદર આપણે હવે જઈ રહ્યા છે કે શિવ કથાની અંદર આજે ખૂબ મુખ્ય દિવસ છે, કારણ કે આજે શિવ અને પાર્વતીના લગ્ન, અને એની અંદર પણ આપણે શિવ અને પાર્વતીજીને ફેરા ફરતી દર્શન કરવાના છે. ગઈકાલે જે સુંદર મજાના માતાજીને પોતાની બહેન બનાવી અને જવતલ હોમવાનો સુંદર મજાનો અવસર જેને લીધો છે, એવા અમારા દિલીપભાઈ, એકવાર જોરદાર તાળી પાડી આપણે ભાઈઓને વધાવવાના છે. તેમની સાથે અમારા ચિંતનભાઈ, સાથે સોનલબેન જેમને નામ નોંધાવ્યું હતું, એમને પણ વિનંતી કરીશ કે એમના પરિવારથી અહીંયા ભાઈને આગળ મોકલે. સાથે અમારા કલ્પેશભાઈ, એમને પણ વિનંતી કરીશ કે અહીંયા આગળ ચોરીની આગળ આવી જાય. સાથે અમારા ચેતકભાઈ અને અમારા સુભદ્રબેને જેમને નામ લખાવ્યું છે, એમને પણ વિનંતી કરું કે એ પણ પરિવારને બોલાવી લે. સાથે અમારા કંચનબેન, સાથે વડા ગામથી અમારા ગાયત્રી ફાર્મ અમારા સરસ્વતીબેન પ્રહલાદભાઈ, એ પણ વિનંતી કરું કે અહીંયા આગળ આવી જાય. સાથે અમારા જશોદાબેન, એમને પણ વિનંતી કરું કે એ પરિવાર પણ આગળ આવે. અને અમારા કમલેશભાઈ, એ પરિવારને પણ વિનંતી કરું કે અહીંયા આગળ આવે. અને જ્યારે પ્રથમ દિલીપભાઈ, એક ફેરાની વખતે આપણે 2 કે 3 જ ભાઈઓને જવાનું, બાકી બીજા નીચે રહેજો, એમને બીજા ફેરાની અંદર લાભ આપવામાં આવશે. એટલે 2 કે 3 ભાઈઓને જવાનું અને બધા એની અંદર લાભ લેવાનો છે. જે પરિવારના નામ નોંધાવ્યા છે એ દરેક અહીંયા આગળ રહેજો. આત્મા ત્વં ગિરજામતી સહચરા, પ્રાણ શરીરમ ગૃહમ
पूजाते विषयोपभोग रचना निद्रा समाधि स्थिति संचार पदयो प्रदक्षिण विधि स्तोत्राणि सर्वागिरो यद्यत् कर्म करोमि तत्तदखिलम् शम्भो तवाराधनम् शम्भो तवाराधनम् कैलासમાં ડમરું ડમ ડમ વાગે કૈલાસમાં ડમરું ડમ ડમ વાગે કૈલાસમાં ડમરું ડમ ડમ વાગે કૈલાસમાં ડમરું ડમ ડમ વાગે પહેલું પહેલું મંગળિયો વરતાય રે પહેલો પહેલો મંગળિયો વરતાય રે ભલું ભલું મંગળિયો વરતાય રે પહેલો પહેલો મંગળિયો વરતાય રે પહેલે મંગળ સેનાતે દાન દેવાય રે પહેલે મંગળ સેનાતે દાન દેવાય રે હરવલ મંગળ સોનાના દાન દેવાય રે પહેલે મંગળ સોનાના દાન દેવાય રે પહેલું પહેલું આદિ મંગળ વરતાય રે પહેલે મંગળ સેનાતે દાન દેવાય રે જય હો बोलो बोलो मुख से बोलो 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 कर बोलो 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 कर बोलो વાહ ભાઈ વાહ સુંદર મજાના અમારા ચિરગભાઈએ વાત કરી બોલો બોલો મુખ સે બોલો અને ખોલો ખોલો અંતર ખોલો હવે ભરતભાઈ ચોરીમાં જે ગોર બાપા ઉભા છે એકવાર જોરદાર અમારા ગોર બાપા માટે તાળી પાડો સુંદર મજાના મહાદેવજીના લગ્ન કરાવવાનો અવસર આજે અમને પ્રાપ્ત થયો છે અહીંયા દિલીપભાઈ જે ગુલાબી જબ્બો પહેરીને આવ્યા છે અમારા આજે એકવાર જોરદાર તાળી પાડો એમના માટે એ દિલીપભાઈ તમારું નામ એટલા માટે લઉં છું કે તમે એટલા એ બાજુ જે ઊભા છો ને એ ત્યાંથી આ બાજુ ભગવાનની આગળ આવી જાઓ કારણ કે ભગવાનના જે લગ્ન થાય છે ને અમારા શિવના બધા સંતાનો દર્શન કરવા માટે બેઠા છે ફક્ત ઉપર જે ભાઈઓની જરૂર છે જે પહેલા ફેરાની અંદર જાય એ અહીંયા આગળ રહો બીજા બધા ત્યાંથી અહીં પાછા આવી જાઓ કારણ કે આવો અવસર વારે વારે ડભોળા ગામમાં ક્યારે આવશે અને આ તો મહાદેવજીના લગ્ન છે માતાજીના લગ્ન છે જેને આપણે વધાવી રહ્યા છે અને અહીંયા લગ્નની અંદર સુંદર મજાના બ્રહ્માજીએ આ લગ્નની ચોપાઈઓ ગવડાવી હતી વિષ્ણુભાઈ ઓ વિષ્ણુભાઈ સાધુ આ લગ્નની જે ચોપાઈઓ ગવડાવી છે બ્રહ્માજીએ એ વખતે ગવડાવડી હતી અને અહીંયા આપણે અભિયાલ ગાયો કે પહેલે પહેલે મંગળીએ સેના તે દાન થાય બોલો સાંભળ્યું હોય બોલો જેના લગ્ન થયા હોય એને તો ખબર હશે ને બોલો શેનું દાન થાય સોનાનું દાન થાય અને દરેક માતા પિતાની ઈચ્છા હોય કે ભાઈ હું મારી દીકરીને 100 તોલા સોનું આપું દરેક માતા પિતાને હું અહીંયાથી એવા મહાદેવજીને પ્રાર્થના કરું કે અહીંયા જેટલા પણ માતા પિતા બેઠા છે જેના ઘરની અંદર દીકરી છે એ બધા માતા પિતાને એવા સક્ષમ કરજો કે જ્યારે એમના ઘરે એમની દીકરીના લગ્ન આવે ત્યારે ઓછામાં ઓછું 50 તોલા સોનું તો એ દીકરીને પ્રેમથી આલે જેની ઈચ્છા એવી હોય તાળી તો પાડો એકવાર કારણ કે મેં પહેલાં પણ કીધું હતું કે આપણે અત્યારે કલ્પ વૃક્ષ નીચે બેઠા છીએ જે પણ શુભ સંકલ્પ તમે મનમાં કરશો ને 100% પૂર્ણ થશે તો તમારી ઈચ્છા હોય કે ભાઈ મારે પણ મારી દીકરીને 50 તોલા 100 તોલા સોનું દાન દેવાય રે વિજય મંગળ સેનાતે દાન દેવાય રે વિજય મંગળ ભૂમિના દાન દેવાય રે વિજય મંગળ
મંગળિયો વરદાય રે ઓમ નમઃ શિવાય હરિ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હરિ ઓમ હા ઓમ નમઃ શિવાય હરિ ઓમ નમઃ શિવાય હે ઓમ નમઃ શિવાય હરિ ઓમ નમઃ